પ્રકરણ 24. દિલ્હીના એરપોર્ટ પર બેઠેલો સિદ્ધાર્થ જાણે આક્સા બીચના એ બંગલામાં બનેલો પ્રસંગ જીવી રહ્યો હતો. અલ્કેશ પોતાની કથા કહી રહ્યો હતો, પણ સિદ્ધાર્થની નજર સામે જાણે કોઈ ફિલ્મ જોતો હોય એવી રીતે એ પ્રસંગ ભજવાઈ રહ્યો હતો. એ અલ્કેશને સમજાવી નહોતો શકતો, પણ એને એવું લાગતું હતું કે જાણે એ પ્રસંગ બન્યો ત્યારે પોતે ત્યાં હાજર હતો. એણે બધું નજરે જોયું હોય એવું કંઈક એની ભીતર થઈ રહ્યું હતું. એ અલ્કેશની વાત તો સાંભળી રહ્યો હતો, પણ એનું મન ત્યાં નહોતું. આક્સા બીચનું એ ઘર રઘુવીર કાશ્યપે બેનઝીરને ગિફ્ટ કરેલું, અલ્કેશ કહી રહ્યો હતો. દુનિયાને ખબર હતી કે જો બંને જણા ક્યાંય ન મળે તો અક્સાના એ બીચ હાઉસમાં ચોક્કસ મળી આવે. નવાઈની વાત તો એ છે કે માનસી પણ આ વાત જાણતી. એ ઘરની એક દિવાલ બેનઝીરે જાતે પોતાની દેખરેખ નીચે તૈયાર કરાવી હતી. રઘુબીરની નાની નાની જરૂરિયાતોને અને એના ગમા અણગમાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું એ ઘર રઘુબીર માટે પણ ધરતીના છેડા જેવું હતું. આજે એ ઘરમાં અકબરલાલાની હાજરી જ એને માટે એટલી ભયાનક શરમજનક હતી કે જાણે કોઈએ જાહેરમાં એના કપડાં ઉતારી લીધા હોય, અલ્કેશ કહી રહ્યો હતો. અચાનક જ સિદ્ધાર્થ બોલ્યો, એ ઘરમાં દાખલ થતાની સાથે જ એક પોર્ચ છે. એમાં એક પડદાવેલ લટકે છે. બંને તરફ થાંભલા છે જેના પર જુઈની વેલ ચડાવેલી છે. એક હિંચકો છે કાસ્ટ આયર્નનો. અલ્કેશ નવાઈથી સિદ્ધાર્થની સામે જોઈ રહ્યો. સિદ્ધાર્થ જાણે ટ્રાન્સમાં હોય એમ, કોઈએ વશીકરણ કર્યું હોય એમ સ્થિર ચહેરે બોલી રહ્યો હતો. એની આંખો ક્યાંક દૂર શૂન્યમાં ડૂબેલી હતી. ડ્રોઈંગ રૂમમાં એક ભારતીય બેઠક. ગાદીઓ પર આછા ભગવા રંગની ચાદર હતી. એ દિવસે પીચ કલર જેવી. ભરત ભરેલા ગોળ તકિયા આમ તેમ વિખરાયેલા હતા. આ બધું મને ખબર નથી, અલ્કેશ સેટ ડરી ગયો. સિદ્ધાર્થે જાણે અલ્કેશની વાત સાંભળી જ ન હોય એમ સ્વગત બોલતો રહ્યો. ડાબી તરફની વેસ્ટર્ન બેઠકમાં અકબરના 2 માણસો બેસીને દારૂ પી રહ્યા હતા. એમણે રઘુબીરને આવેલો જોયો એટલે સાવચેત થઈ ગયા, પણ રઘુબીરને કોઈ રોકે એ પહેલાં તો એણે બેડરૂમના બંધ બારણાને લાત મારી. ગફલતમાં કે આળસમાં બારણાની કડી બરોબર બંધ નહોતી થઈ એ દિવસે. બેડરૂમનો દરવાજો મોટા અવાજ સાથે ખુલ્યો. ભડામ! બારણું પાછળની ભીંતમાં અથડાયું. રઘુબીરના બેડરૂમમાં રઘુબીરના પલંગ પર આડા પડેલા અકબરલાલાએ શર્ટ નહોતું પહેર્યું. એના ખભા પર માથું મૂકીને સૂતેલી બેનઝીરના વાળમાં અકબરની આંગળીઓ ફરી રહી હતી. સિદ્ધાર્થ બોલતો જતો હતો. પછી હવે સાંભળવાનો વારો અલ્કેશનો હતો. એ પહોળી આંખે સિદ્ધાર્થની વાત સાંભળી રહ્યો હતો. એણે પોતાની બોટલમાં રહ્યો સયો બિયર ગ્લાસમાં ઠાલવ્યો અને એક જ ઘૂંટડે પી ગયો. એર કન્ડિશન્ડ એરપોર્ટના વાતાવરણમાં પણ એના કપાળ પર પરસેવાના ટીપા જામવા લાગ્યા. બેનઝીરનો ડ્રેસિંગ ગાઉન પલંગની બાજુમાં મુકાયેલા એક વાંસના નાઇટ લેમ્પના સ્ટેન્ડ પર લટકતો હતો. સ્પગેટી નાઇટી પહેરીને બેનઝીર અકબરના ખભે માથું મૂકીને સૂતી હતી. અકબરના ગળામાં પહેરેલી બિસ્મિલ્લાહે રહેમાન રહીમ લખેલા પેન્ડન્ટવાળી ચેન એની ચટ્ટાન જેવી પહોળી છાતી પર શોભી રહી હતી. રઘુવીર કાશ્યપે રૂમમાં દાખલ થઈને ત્રાડ પાડી, હરામખોર! એ પછી એના મોઢેથી મા બહેનની ગંદી ગાળો વરસતી રહી. અકબર તો ઊભો થવા તૈયાર જ નહોતો, પણ બેનઝીર ચોંકીને ઊભી થઈ ગઈ એટલે અકબર પણ ઊભો થયો. એણે આરામથી બાજુમાં પડેલું શર્ટ ઉઠાવ્યું, પહેર્યું અને એક બટન નિરાંતે બંધ કરતો રઘુબીરની સામે આવીને ઊભો. સિદ્ધાર્થની વાત સાંભળીને અલ્કેશ યાજ્ઞિકનો ચહેરો અત્યંત વિસ્મિત હતો. એને સમજાતું જ નહોતું કે આ બધું આ છોકરો ક્યાંથી જાણે છે. અને બેનઝીર? અલ્કેશ યાજ્ઞિક જાણે કોઈ થ્રિલર નવલકથાના પાનાઓ વાંચી રહ્યો હોય એમ જકડાઈ ગયો હતો. એની આંખ વિસ્ફારિત હતી. આ પ્રસંગની આટલી ઝીણી ડિટેલ
સામે બેઠેલા માણસ પાસે કેમ છે એ સવાલ તો હજી એને ઉઠ્યો જ નહોતો. એક પત્રકાર તરીકે ઘટના સ્થળે શું અને કઈ રીતે બન્યું એ સાંભળવામાં જ એની બધી ઇન્દ્રિયો બિઝી થઈ ગઈ હતી. બેનઝીર! સિદ્ધાર્થ જે રીતે હસ્યો એ સિદ્ધાર્થની પર્સનાલિટી સાથે મેચ નહોતું થતું. એને અકબર લાલા સાથે લફરા કરવામાં મજા આવતી હતી, પણ રઘુબીર આવી રીતે દાખલ થઈ જશે અને પરિસ્થિતિ આવો વળાંક લેશે એવું બેનઝીરે કદાચ ક્યારેય નહોતું વિચાર્યું. એણે ચોંકીને ગભરાઈને પોતાનો ડ્રેસિંગ ગાઉન પહેરી લીધો અને થર ધ્રુજતી રઘુબીર તરફ આગળ વધી. રઘુ! એના ગળામાંથી અવાજ પણ નહોતો નીકળતો. સિદ્ધાર્થનો ચહેરો ભાવવિહીન સપાટ હતો. એમાંથી અચાનક બદલાવા લાગ્યો. એની આંખો ફરી ગઈ. ગુસ્સો એના ચહેરા પર આવી ગયો. સામે બેઠેલો અલ્કેશ આ ફેરફાર જોઈને વિસ્ફારિત હતો. એ ડઘાઈ ગયો હતો. એને સમજાતું નહોતું કે આ છોકરો આ બધું ક્યાંથી જાણે છે અને આ એને શું થઈ રહ્યું છે. સિદ્ધાર્થે આગળ ગયો. રઘુબીર કશ્યપે એક તમાચો બેનઝીરના ગાલ પર જડી દીધો. રાંડ! જાત પર ગઈ ને! એણે જોરથી કહ્યું. અકબર કદાચ કંઈ ન બોલ્યો હોત. એ જાણતો હતો કે રઘુબીરના ઘરમાં ઊભો હતો પોતે, પણ રઘુબીરે બેનઝીર પર હાથ ઉઠાવ્યો એમાં એની ફટકી. એણે રઘુબીરનો હાથ પકડીને પાછળની તરફ મરોડી નાખ્યો. આના ઉપર હાથ ઉપાડવાની હિંમત કેવી રીતે થઈ તારી? બેનઝીર અકબરનો આવો અવાજ સાંભળીને વધુ ડરી ગઈ. અકબર ભાગ્યે જ બોલતો, અને એમાં ચીડાઈને કે આવા અવાજે બોલતો એને કોઈએ નહોતો સાંભળ્યો. એણે અત્યારે જે રીતે રઘુબીર પર ત્રાડ પાડીએ સાંભળીને એના બંને માણસો અંદર દોડી આવ્યા. બંનેના હાથમાં ફુલ્લી લોડેડ મશીન ગન્સ હતી. આ તું શું બોલે છે એની તને ખબર છે? અલ્કેશે પૂછ્યું. આ તારી કલ્પના છે કે કોઈ સત્ય? હવે એનામાંનો પત્રકાર જાગ્યો. હે? સિદ્ધાર્થ જાણે સપનામાંથી જાગ્યો હોય એમ એણે આંખો પટપટાવી. ફરી એકવાર પોતાનો હાથ પોતાના ચહેરા પર ફેરવ્યો. હવે એનો ચહેરો નોર્મલ હતો. અલ્કેશ આ ફેરફાર અત્યંત નવાઈથી જોઈ રહ્યો હતો. પછી શું થયું? સિદ્ધાર્થે પૂછ્યું. શેનું? અલ્કેશે નવાઈથી પૂછ્યું. શેનું શું થયું? તમે કહેતા હતા ને? સિદ્ધાર્થે પૂછ્યું. હું કહેતો હતો? અલ્કેશ નવાઈથી સિદ્ધાર્થના ચહેરા સામે જોઈ રહ્યો. એ મજાક કરતો હોય કે બનાવટ કરતો હોય એવું તો નહોતું જ લાગતું. થોડી ક્ષણો બંને સાવ ચૂપચાપ બેસી રહ્યા. અલ્કેશ પોતાની સામે બેઠેલા સિદ્ધાર્થને માપતો રહ્યો. પછી અલ્કેશે ઊંડો શ્વાસ લીધો. છોકરા, આ જે તે કહ્યું એ બધું સાચું છે? શું કહ્યું મેં? મને નથી ખબર. સિદ્ધાર્થના ચહેરા પર એક વિચિત્ર પ્રકારનું ભોળપણ હતું. પણ આટલું સચોટ વર્ણન આ રીતે? અલ્કેશ હજી નવાઈમાં હતો. મને દેખાય છે નજર સામે. મને એવું લાગે છે કે હું જાણે ત્યાં જ ઊભો છું. જે કંઈ બની રહ્યું છે મારી નજર સામે બની રહ્યું છે હમણાં. હું આ ક્ષણે જોઈ શકું છું બધું. સિદ્ધાર્થના પોતાના અવાજમાં પણ અગાધ આશ્ચર્ય છલકતું હતું. આવું પહેલાં કોઈ દિવસ થયું છે? અલ્કેશે આંખો ઝીણી કરી. નોટ રિયલી. બહુ નાનો હતો ત્યારે કોઈક જગ્યાએ પહોંચીને ક્યારેક મને એવું લાગતું કે હું આ જગ્યાએ પહેલાં આવી ચૂક્યો છું. સિદ્ધાર્થે કહ્યું. રિગ્રેશન? તું પાછલા જન્મમાં માને છે? અલ્કેશે પૂછ્યું. ના. સિદ્ધાર્થ ખડખડાટ હસી પડ્યો. પાછલો જન્મ, ભૂત, પ્રેત, આત્મા કશાયમાં નથી માનતો. તો તારી સાથે જે થઈ રહ્યું છે એને શું કહીશ? અલ્કેશે પૂછ્યું. યોગાનો યોગ, સિદ્ધાર્થે કહ્યું. કોઇન્સિડન્સ? કોઈ એક સ્થળે કોઈ એક ઘટના બની ત્યારે તું હાજર નહોતો, છતાંય તને ઝીણી ઝીણી વિગતો ખબર છે. એવું કેવી રીતે બને? આ યોગાનો યોગ નથી જ. મને નથી ખબર, સિદ્ધાર્થે કહ્યું. પણ હા, એક વાત કહી શકું. તમે હમણાં ફરી પૂછો તો મને ફરીથી એ જ વાત એવી જ રીતે કહેતા નહીં આવડે.
કારણ કે હવે મને નથી દેખાતું. એના ચહેરા પર સાદગી અને ભોળપણ હતું. રઘુબીર કાશ્યપ વિશે મેં ખૂબ વાંચ્યું છે. શક્ય છે એ બધી વિગતો ક્યાંકથી કોઈક રીતે મારી અંદર સબકોન્શિયસલી. સિદ્ધાર્થે કહ્યું, શટ અપ. તું જે બોલી રહ્યો છે તે ક્યાંય નથી છપાયું, કોઈ નથી જાણતું. અલ્કેશે કહ્યું, એટલે જ તો એનો કોઈ સાક્ષી નથી. સિદ્ધાર્થે કહ્યું, આ હકીકતો છે કે મારી કલ્પના, આપણને ક્યાં ખબર છે? તો પણ આની તપાસ કરવી જોઈએ. અલ્કેશ યાજ્ઞિકની આંખો ફરી ઝીણી થઈ. આ શું છે એ તો સમજવું જ પડે, એણે તરત જ કહ્યું. પણ આની તપાસ કેવી રીતે થઈ શકે? આ બધી વાતોનો તો કોઈ સાક્ષી જ નથી. એણે કહ્યું, છે. સિદ્ધાર્થની આંખોમાં એક ચમક આવી. છે. એણે ફરી કહ્યું, બેનઝીર. આ બધી જ ઘટનાઓમાં બેનઝીર તો છે જ. તો અલ્કેશ હસવા લાગ્યો. તું બેનઝીર પાસે જઈને આ બધી વાતો કહી શકીશ? તને યાદ રહેશે? અને કયા પછી શું પૂછીશ? આ બધું સાચું છે કે નહીં એમ? સ્ટ્યુપિડ. તને શું લાગે છે એ કોઈ ગામડાની ભોળી નાદાન છોકરી છે? આંખો પટપટાવીને કહેશે, અરે આ બધી તમને કેવી રીતે ખબર? એ કહીને અલ્કેશ વધુ જોરથી હસ્યો. બેનઝીર છે એનું નામ. 10 પુરુષોને આંગળીના 10 ટેરવે નચાવી શકે છે. અકબર લાલા જેવા માણસને એનો ગુલામ બનાવીને રાખ્યો છે એણે. રઘુબીર કાશ્યપને ઘૂંટણીએ પાડીને રાખ્યો જિંદગીભર. એ તને મળશે તો તારી વાત સાંભળશે. સાંભળ્યા પછી તારા પ્રશ્નોના જવાબ આપશે. આર યુ ટોકિંગ આઉટ ઓફ યોર હેડ? એણે પૂછ્યું. પ્રયત્ન તો થઈ જ શકે છે, સિદ્ધાર્થે કહ્યું. જો સુગંધા કાશ્યપ મને એના બાપના બંગલામાં લઈ જવા તૈયાર થઈ હોય, તમે છેક કાનપુરથી આટલા બધા ખતરા વચ્ચે મને મળવા આવી શકો, તો બેનઝીર મને શું કામ ન મળે? સિદ્ધાર્થના આ સવાલે અલ્કેશને વિચારતો કરી મૂક્યો. એની વાત ખોટી નહોતી. અમુક વિગતો જો બેનઝીરના કાને પડે તો એ સિદ્ધાર્થને મળવા તૈયાર થઈ જાય. એ વાત નકારી શકાય એમ તો નહોતી જ.